દોસ્તો, હું છું ધીરુ પુરોહિત। આજે આપણે વાત કરવી છે એક એવા વન્ય પ્રાણીની જેની ચર્ચા આજકાલ વર્તમાન પત્રોમાં ખૂબ છે। કેટલાક લોકો એવું કહે છે કે આપણો સિંહ ભયમાં છે, કેટલાક લોકો એવું કહે છે કે સિંહને કારણે માણસ ભયમાં છે, કેટલાક લોકો એવું કહે છે કે આ સિંહને પાછો એના ઘર ભેગો કરી દો, કેટલાક લોકો એવું કહે છે કે આ તો આપણો સિંહ છે, આપણે એ સિંહને એની ભૂમિ પર હરવા ફરવા દેવો જોઈએ। પોતાની જગ્યા ઉપર મુક્ત રીતે હરતો ફરતો આ સિંહ ખરેખર આપણો છે? આપણે એને પ્રેમ કરીએ છીએ તો સાચે જ એને પ્રેમ કરીએ છીએ? શું ખરેખર આપણો સિંહ ભયમાં છે? આ બધા પ્રશ્નોના આજે આપણે જવાબો જ મેળવવાના છે। આપણી વચ્ચે મિત્રો 3 એવા વ્યક્તિઓ આજે આપણી સામે બેઠા છે કે જેની પાસેથી આપણે આ બધા પ્રશ્નોનો જવાબ લેવા માટે પ્રયત્ન કરશું। હું પ્રથમ એવા વ્યક્તિનો તમને પરિચય કરાવું જે સાચા અર્થમાં સિંહ સાથે કામ કરીને સિંહને પ્રેમ કરતા અને જેને સિંહનું સાચું ઘર કહેવાય અથવા તો સિંહની રખેવાળી માટે જે સ્થાને ખૂબ મહત્વનો ભાગ ભજવો છે એવું ઐતિહાસિક જગ્યા સક્કરબાગ ઝૂમાં વર્ષોથી જેણે કામ કર્યું છે એવા રમેશભાઈ કટારા એમની પાસે બેઠેલા છે। એ પણ સક્કરબાગ ઝૂમાં સિંહની તબિયતની રખેવાળી કરતા એવા એક વ્યક્તિ છે જેણે સિંહની તબિયત સાચવવા માટે રાત અને દિવસ કામ કર્યું છે। એ છે ડૉક્ટર ભુવા સાહેબ। ત્રીજા વ્યક્તિ છે આપણો એક એવો જુવાન જેણે ફિલ્મના માધ્યમથી સિંહ કેવો હોય અને સિંહ અને માણસ વચ્ચે સંબંધ કેવો હોય એ વાત લોકો સમક્ષ રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે એવા એક ફિલ્મ આર્ટિસ્ટ આર્યન સોલંકી। મારે વાત કરવી છે પહેલા રમેશભાઈ કટારા સાહેબ, જેને આપણે આરડી કટારા તરીકે ઓળખીએ। કટારા સાહેબ નમસ્તે। નમસ્તે। આજકાલ લોકો સિંહની ખૂબ ચર્ચા કરે છે। તમે તો વર્ષો સુધી તમે બહારથી આવેલા વિઝિટરને પણ સિંહ બતાવ્યા છે, સિંહની ઓળખાણ લોકોમાં કરાવી છે અને તમને આનંદ થાય કે આજે આપણો, તમારો નહીં, આપણો બધાયનો આ એશિયાઈ સિંહ આખા વિશ્વમાં જે હાકોટા બોલાવે છે ને એ ફક્ત અને ફક્ત સક્કરબાગ ઝૂને કારણે। આખા ભારતની અંદર જે કેપ્ટિવિટીમાં એટલે કે જે ઝૂઝમાં જે સિંહ છે એ સક્કરબાગ ઝૂના સિંહ છે। તો સૌ પ્રથમ મારે સિંહ વિશેની વાત કરતા પહેલા આજે સક્કરબાગ ઝૂનો સિંહ છે એ આખા વિશ્વમાં કઈ રીતે ગયો અને તેની વંશાવલી તમે કઈ રીતે અત્યાર સુધી જાળવી છે અથવા તેની પત્તી શું છે એ વાત તમારી પાસેથી મારે સમજવી છે સાહેબ। સૌથી પહેલા તો એશિયાઈ સિંહ વિશે આપણે વાત કરીએ તો સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય જે છે એ 1863માં ભારતનું બીજા નંબરનું સૌથી પ્રાણી સંગ્રહાલય અત્યારનું છે। ગીરના કારણે કરીને સક્કરબાગ ઝૂમાં પ્યોર મતલબ કદી બીજા સિંહ આફ્રિકન સિંહ કદી આવ્યા જ નહોતા, રાખ્યા જ નહોતા, એટલે પ્યોર એશિયાટિક લાયન હતા। અહીંયા સંવર્ધન કરતા સાથે સાથે આના કારણે ગીરના કારણે કરીને નિયમિત સિંહ બીમાર પડે, ગમે તે કારણસર પકડવા પડે તો સક્કરબાગ ઝૂમાં લઈ આવતા, ત્યાં લાંબો ટાઈમ રહેતા, પછી પાછા છોડી દેતા। એના કારણે કરીને બ્લડ ચેન્જ થતું અને બ્રીડિંગ થઈ રાખતું, નિયમિત બ્રીડિંગ થતું એટલે સ્વાભાવિક છે સંખ્યા વધતી। એટલે એના કારણે કરીને કેપ્ટિવિટીમાં બીજા ભારતના અને વિદેશના ઝૂમાં એક્સચેન્જમાં બીજા ઝૂને બીજા પ્રાણીના બદલામાં આપતા। એ રીતે આખા ભારતના તમામ પ્રાણી સંગ્રહાલયમાં અને વિશ્વના મોટાભાગના
પ્રાણી સંગ્રહાલય જે પ્યોર એશિયાટિક લાયન જે છે એ આપણો છે સક્કરબાગ એ ઝૂનો. ફક્ત ને ફક્ત સક્કરબાગ ઝૂના જ છે તમામ. કોઈ પણ જગ્યાએ સક્કરબાગ ઝૂ સિવાયના સિંહ અચ્છા, ગયેલા નથી. એટલે આપણે એવું કહી શકીએ સાહેબ કે આખા વિશ્વનું જે જીન પૂલ છે એ આપણે છીએ. આપણે ત્યાંથી જુનાગઢના સક્કરબાગ ઝૂમાંથી જ ગયેલા સિંહો આખા વિશ્વમાં છે. આખા વિશ્વમાં છે. બિલકુલ એ વાત સાચી. બિલકુલ. આપ એ જીન પૂલ જાળવો છો. આપ અત્યારે પણ હું એમ કહું કે લંડનના જ્યુરિચ ઝૂમાં જો આપણો સિંહ છે તો એ સિંહની મમ્મી કોણ છે, એ સિંહનો પપ્પા કોણ છે, એ તમે અહીંયા બેઠા બેઠા જાણી શકો. એ બધો રેકોર્ડ પહેલેથી શરૂઆતથી માંડીને તમામ રેકોર્ડ મેન્ટેન કરતા હતા. એના પછી પણ આપણે નિયમિત બધા બીજા તમે કીધું એ રીતે ઝુરિચ ઝૂ અથવા તો ભારતના કોઈ પણ પ્રાણી સંગ્રહાલય અથવા તો વિશ્વના બીજા કોઈ પણ પ્રાણી સંગ્રહાલયમાંથી સક્કરબાગ ઝૂમાંથી સિંહ કે સિંહણ આપેલા હોય અને ત્યાં એ ઝૂમાં બીજા ઝૂમાં બચ્ચાનો જન્મ થાય તો એની માહિતી અહીં મંગાવતા અને માહિતી મંગાવીને અહીં તમામ રેકોર્ડ રાખતા. એના કારણે એ ખબર પડે કે કયું બચ્ચું કયા મા બાપ છે, એની હિસ્ટ્રી શું છે, ક્યાંથી આવેલું છે. પછી એ બીજા ઝૂમાં જાય તો એ પણ જાણ કરવી પડતી અને તમામ રેકોર્ડ અહીં મેન્ટેન કરતા. એના કારણે બધી ખબર પડતી. એક જાતનો પેલો વંશાવલી એટલે કે આંબાની રીતે આપણે મેન્ટેન. એટલે ટૂંકમાં આખા વિશ્વના સિંહોને એની મૂળભૂત માવતર એમ કહીએ તો સક્કરબાગ ઝૂ. સક્કરબાગ ઝૂ, બિલકુલ. અચ્છા, આપે આટલું સરસ સક્કરબાગ ઝૂમાં કામ કર્યું છે. આવી સ્થિતિ વચ્ચે કેટલાક પ્રશ્નો માટે હું પાછો આપની પાસે આવું છું, પણ મારે ડોક્ટર ભુવા સાહેબ સાથે એક વાત કરવી છે કે સર, મારા માનવા પ્રમાણે જ્યારે મેં આ વન્ય પ્રાણી વિશે ઘણું બધું રિપોર્ટિંગ કર્યું છે, તમે લોકો ત્યાં સક્કરબાગ ઝૂમાં હતા એ દરમિયાન ઘણી બધી ઘટનાઓને લોકો સમક્ષ વર્તમાન પત્રો દ્વારા મૂકવામાં મેં કામગીરી કરી છે. તો મારે આપની પાસેથી એ વાત જાણવી છે કે એશિયાઈ સિંહ જ્યારે પણ મુશ્કેલીમાં આવ્યો છે ત્યારે વન ખાતાએ અને લોકોએ સક્કરબાગ ઝૂ તરફ એક આશાની નજરથી જોયું છે. તમે સક્કરબાગ ઝૂની અંદર હતા એ દરમિયાન કેટલાક વિચિત્ર પ્રકારના રોગો એ સિંહમાં આવ્યું હોય એવું વારંવાર નોંધ્યું છે અને એ સમયના વર્તમાન પત્રોમાં આવી વાતો નાની મોટી પ્રકાશિત થઈ છે. અને અત્યારે પણ કોઈક વિચિત્ર રોગને કારણે સિંહને મુશ્કેલી પડી રહી છે. એવા સમયે સિંહ ઉપર સૌથી વધુ તબીબી કામગીરી કરનારા એક ડોક્ટર તરીકે આ વાત માટે આપ શું કહો છો? જી, આપણે કીધું વિચિત્ર બીમારી એ લગભગ 1984-85 બચ્ચામાં જોવા મળી. એના ચિહ્નો જોઈએ ને તો કેનાઇન ડિસ્ટેમ્પર જેવા હતા. એટલે કેનાઇન ડિસ્ટેમ્પર રોગ છે ને એ શ્વાનનો છે. કેનાઇન એટલે શ્વાન. બરાબર. ત્યારે પ્રશ્ન એમ થતો કે શ્વાનનો રોગ ફેલાઈનમાં ક્યાંથી આવે, બિલાડી કુળમાં ક્યાંથી? સિમ્ટમ જોઈએ બધા એવા થતા સરખા. એ વખતે એટલી ફેસિલિટી પણ નહોતી અને જાનવરમાં મૃત્યુ પ્રમાણે પણ એટલું. એ સમયગાળો કયો હશે સર? લગભગ 84-85 નો. 1984-85. અચ્છા, બરાબર. આજથી લગભગ 35 વર્ષ પહેલાની વાત, 35-40 વર્ષ. યસ. એટલે આપણી પાસે જે સગવડ હતી એ બધા પ્રયત્નો મેં કર્યા. આ રોગ છે ન્યુટ્રિશન ડેફિશિયન્સીને કારણે છે કે કોઈ બીમારીને કારણે છે કે વાયરસના કારણે છે, બેક્ટેરિયાના કારણે છે, એ બધા તપાસ કરી લીધી. પછી આખું બ્લડ એનાલિસિસ કર્યું. આમાં કોઈ ઘટતું નથી ને. ઇવન બ્રેન બાયોપ્સી કરી. બ્રેન બાયોપ્સી જીવંત જાનવરના મગજમાંથી સેમ્પલ લઈ અને એનું બાયોપ્સી કરે. વાહ વાહ. એમાં પણ કાંઈ મળ્યું નથી. પછી એ વખતે પાઠક સાહેબ હતા. હમણાં આ વાત જૂની છે. એ સીસીએફ પાઠક સાહેબ સીસીએફ હતા. હવે એમઆરઆઈ કર્યું. જુનાગઢમાં તો કોઈ એમઆરઆઈ ની સગવડ હતી નહીં. એને એના સોર્સિસ લગાડી અને રાજકોટમાં અમે લઈ ગયા એક સિંહને. અહીંથી સિંહને રાજકોટ પાંજરામાં લઈ બચ્ચાને મોટું એટલે પાછળ વર્ષ દિવસનું પાછળ હતું અને આના બીમારી હતી. એટલે મગજમાં છે કે ક્યાં છે જોવા માટે અમે રાજકોટ
પ્રભાત હોસ્પિટલમાં, ત્યારે એક જ પ્રભાત હોસ્પિટલમાં હમ. MRI ની સગવડ હતી. પણ સિંહનું જોખમ કોણ કરે? હમ પણ પાઠક સાહેબે એના સોર્સિસ લગાડી અને બધાને કન્વિન્સ કર્યા. બાકીની જવાબદારી મારી માથે હતી. સિંહના દરમાં ઊભો થાય, બચ્ચું થાય તો કંઈક નુકસાની કરી નાખે. એ વખતે મેક્સિમમ લગભગ 12 કલાક બેહોશમાં રાખવાનો રેકોર્ડ હતો. ઓહો ઓહો વાહ, અને પૂંછડીથી માંડીને માથા મગજ સુધી આખું MRI કર્યું. વેરી ગુડ વેરી ગુડ, કાંઈ મળ્યું નહીં. વાહ વાહ. ત્યાર પછી અમે ડોક્ટર અંદાર કરીને હ્યુમન ન્યુરોલોજીસ્ટ અંદાર, અચ્છા અચ્છા, ઓકે ઓકે. એ અહીંયા અવારનવાર હતા, વાઇલ્ડ લાઈફના શોખીન. એના વાત કરી તો કે મારે ખર્ચે હું બ્રેન બાયોપ્સી કર્યું. વાહ. ભાઈ એના બ્રેન બાયોપ્સી કરવું એટલે પાછળ મંજૂરી લેવી પડે. એ વખતે પાઠક સાહેબે એના રીતે મંજૂરી આપી. એ બ્રેન બાયોપ્સી કરીને ત્યાં એનાલિસિસ કર્યું. એમાં કાંઈ નહીં. અચ્છા ઓકે. એટલે તમે પ્રયત્ન ખૂબ કર્યો હતો. ખૂબ કર્યા, કોઈ બાકી નથી. અને હું પત્રકાર તરીકે તમને એક વાત કરું કે એ વખતે કદાચ સિંહને આ રીતે તમે રાજકોટ લઈ ગયા હો અને એને 12 કલાક સુધી બેહોશ રાખીને એની પર કામગીરી કરી હોય એવો કદાચ પહેલો બનાવ હશે, પહેલો બનાવ. અને છતાંય તમે એ આખી વાતને એટલા માટે કરી કે તમે એક વન્ય પ્રાણીની અંદર આ પ્રકારની વિચિત્ર જે સિમ્પટમ્સ મળે છે એ શું છે એ જાણવાનો પ્રયત્ન કરવાનો તમારો પ્રયાસ હતો. વેરી ગુડ. પછી સિમ્પટમ એવા હતા જે મગજને રિલેટેડ હોય. અચ્છા ઓકે. એમ્બ્યુલન્સ આવે. અચ્છા, સ્ટાર ગેઝિંગ આવે, બધા મગજને. સ્ટાર ગેઝિંગ એટલે હું માનું ત્યાં સુધી આકાશ તરફ જોઈને આમ કરીને જોઈએ રાખવું. પછી માનો કે CD વાયરસ હોય, CD વાયરસના એના જે સિમ્પટમ્સ છે એના ચિહ્નો શું હોઈ શકે છે તમારી દ્રષ્ટિએ? એક તો સ્ટાર ગેઝિંગ. સ્ટાર ગેઝિંગ થાય. પછી ઇમ્બેલેન્સ આવે, લથડા તો હાલે, બરાબર. એને વાય આવતી હોય, વાય આવતી, ટેમ્પરેચર આવે. અચ્છા, તાવ આવે. અને આંખમાં લેક્રિમેશન કે ચીપડા કહીએ ને, ચીપડા આવે, બરાબર. અને ધીરે ધીરે બધું પેરાલાઇસિસ થતું જાય. હાઇન્ડ લેગ પેરાલાઇસિસ થતું જાય. પછી મોઢા શું જાય, મોઢામાં ખાધેલું ગળે ન ઉતારી શકે, પછી ડેથ થાય. અચ્છા ઓકે. પણ CD વાયરસ આવ્યા પછી એનું મૃત્યુ થવું, બે વચ્ચેનો સમયગાળો આમ કેટલો? 4-5 મહિના, 6 મહિના? એટલો તો ખરો. 6 મહિનામાં ઓચિંતું મૃત્યુ થાય. બચ્ચામાં જ થતું. અચ્છા અચ્છા, ઓકે ઓકે. એમાંય જો 1 વર્ષ સુધીમાં બચ્ચા ન આવ્યો તો એ સર્વાઈવ થઈ જાય. મારે વચ્ચે કટારા સાહેબને એક પ્રશ્ન પૂછવો છે આપને અટકાવીને. એ સમયમાં આવો વિચિત્ર રોગ હતો, એ દરમિયાન સિંહો એક સાથે મૃત્યુ પામ્યા એવા બનાવો ઝૂમાં બન્યા હતા? એ વખતે 1985 પછીના સમયગાળામાં મોટી ઉંમરના સિંહોમાં તો એટલું બધું નહોતું જોવા મળ્યું, પણ નાના બચ્ચા ખાસ કરીને જન્મ સમયે એકી સાથે ઘણી વખતે જન્મ પછી તરત જ મરી ગયેલા એવા પણ બન્યા છે. મને અત્યારે એક કિસ્સો યાદ છે, સાલ તો મને એક્ઝેક્ટ ખ્યાલ નથી, પણ એકી સાથે સિંહ, વાઘ અને દીપડાના એમ કરીને 11 બચ્ચા એકી સાથે હું PM માટે લઈ ગયો હતો, લેબોરેટરી માટે. એ મને યાદ છે, હું પોતે લઈ ગયો હતો. એટલે એ વખતે મોર્ટાલિટી રેટ બહુ વધી ગયો, હાઈ હતો. એના કારણે એક સમય એવો પણ હતો કે અમે આટલી બધી મોર્ટાલિટી થાય છે, બચ્ચા જીવતા નથી, તો અમે બ્રીડિંગ બંધ, એટલે અમે બ્રીડિંગ આમ ના બંધ કરે પણ મેલ ફિમેલ ને જુદા કરી નાખ્યા હતા કે બ્રીડિંગ ન થાય. હા બરાબર. એક પ્રયત્ન હતો કે આ શું કામ મરી જાય છે, એ કદાચ કારણ મળે એમ કરી. અચ્છા, PM રિપોર્ટમાં કઈ આમ વિચિત્ર રોગ કે સાહેબ એ કે પ્રમાણે એવું કઈ મળ્યું હતું? PM રિપોર્ટમાં શું છે, કઈ મળે નહીં. ન મળે, એનું લેબોરેટરી એનાલિસિસ કરવું પડે. અચ્છા અચ્છા, ઓકે ઓકે ઓકે. બીજા આમ એ ન થાય. બરાબર. અને જે રીતે આપણે જે રીતે હ્યુમનમાં સાયન્સ આટલું બધું આગળ વધી ગયેલું છે, ક્યાંનું ક્યાંય પરફેક્ટ ખબર પડે, એ રીતે એનિમલમાં તો એટલું બધું સાયન્સ આગળ વધેલું નથી મારી દ્રષ્ટિએ, એટલે ખબર કદાચ ન પણ પડે. એ ડોક્ટર સાહેબ વધારે સારી રીતે કરી શકે. આર્યનભાઈ, એક નાનકડો સવાલ પૂછી અને પાછો, તમે અત્યારના યુવાનોનું પ્રતિનિધિત્વ કરો છો, ખાસ કરીને વાઇલ્ડ લાઈફની ફિલ્મો કરો છો તમે, એ દરમિયાન તમે ગીરના જંગલમાં વારંવાર ગયા છો, અને અત્યારે જ્યારે વન્ય પ્રાણી ખાસ કરીને સિંહ
જંગલની બહાર નીકળે છે અને લોકોમાં ખૂબ ઉહાપો થાય છે. ખાસ કરીને 1000 સિંહ થયા એટલે સામાન્ય રીતે બૃહદગીરની બહાર પણ સિંહ વયા જાય છે. ગીર તો ઠીક છે, બૃહદગીર એટલે ગીરની બહારનો સીમનો વિસ્તાર જ્યાં સિંહ થાય છે. તો લોકોના ભયને તમે ક્યાંય જોયો છે, તમે ક્યાંય કોઈ સાંભળ્યું છે, અથવા તો આ રીતે માણસ અને સિંહ વચ્ચે અથડામણ થાય છે એવા સમયે એક ફિલ્મ કલાકાર તરીકે તમે શું માનો છો? જ્યારે સિંહની અને માણસની અથડામણ થવાનું છે ને, સૌથી મોટું કારણ તો એક એવું છે કે સિંહ પોતાનું ઘર, પોતાનું જંગલ છોડીને બહાર એટલા માટે આવે છે કે ખોરાકની શોધમાં. જ્યારે જંગલમાં પૂરતા પ્રમાણમાં ખોરાક નથી મળવાનો તો સ્વાભાવિક છે કે એ શહેરની વિસ્તારોમાં, ગામના વિસ્તારોમાં પ્રવેશવાનો જ છે. અને ગામના વિસ્તારોમાં જ્યારે સિંહ પ્રવેશી જાય છે ત્યારે પછી માણસ સાથે એનો ભેટો થાય છે. અને હમણાં થોડા દિવસ પહેલા જ, 2-4 દિવસ પહેલા જ મેં એક સોશિયલ મીડિયામાં એક ન્યૂઝ વાંચ્યા હતા. એ ન્યૂઝમાં એવું હતું કે સિંહોના ટપાટપ મૃત્યુ થઈ રહ્યા છે. તો મેં કોમેન્ટો વાંચી, તો કોમેન્ટમાં ઘણી ખરી લોકોના એવા કોમેન્ટો હતા કે સિંહો મરી રહ્યા છે એ છોડો ને, પણ સિંહો જે હિંસા ફેલાવી જે માણસોને મારી રહ્યા છે એના વિશે કેમ નથી બોલતા. એટલે મને થોડુંક એક વાત આશ્ચર્ય થયું કે સિંહો મારી રહ્યા છે માણસને, એના સ્વભાવમાં ક્યાંક ને ક્યાંક નથી, પણ એને માણસ જયારે છંછેડી રહ્યો છે એટલા માટે એ સિંહને વળતો હુમલો કરવો પડે છે. એટલે એનું કારણ પણ માણસ જ છે. હવે આપણે બીજી વાત, આપણે ભાઈ લખ્યું કે ભાઈ સિંહને તો સિંહ મારે તો ભલે મર્યા, માણસને મારે છે એના વિશે કેમ નથી બોલતા. પણ સિંહ તો આપણું ઘરેલું છે. વિશ્વમાં કદાચ જુનાગઢ પ્રખ્યાત હોય તો એ આપણા ગીરના સિંહો કારણે છે. તો એનું આપણે માન સન્માન કરવું જ પડે, બરાબર છે. અને રહી વાત ફિલ્મોમાં, તો જો અમે 22-23 એક ફિલ્મ કરી રહ્યા હતા, શાસન, જેના રાઇટર કિરીટભાઈ પટેલ હતા, મૂળ આપણા જુનાગઢના જ, અને હાલ તો એ સુરત સ્થાયી થઈ ગયા. પણ એને સિંહ પ્રત્યે એટલો લગાવ, અને મને પણ, એટલે અમે બંને મળ્યા એટલે એને મને વાત કરી કે હું આ સ્ક્રિપ્ટ ઉપર કામ કરી રહ્યો છું, સિંહ ઉપર. એટલે મેં એમને પેલા પૂછ્યું કે કોઈ કાલ્પનિક વાર્તા નથી ને, કે સિંહ હતો ને આવું હતું? મેં કે નહીં, બિલકુલ એવું નથી. પછી એમાં અમે ઘણા ખરા એવા સારા સુધારાઓ કર્યા, અને એ જે ફિલ્મ બનાવી ખરેખર ઘણા લોકોએ ખૂબ એને સ્વીકારી હતી. સિંહોનું મહત્વ આપણા દેશમાં કેટલું હોવું જોઈએ, કેટલું છે, અને એના આપણે એક માણસ તરીકે આપણે શું સિંહ માટે કરી શકીએ એ આ ફિલ્મમાં ખૂબ સરસ સારી રીતે બનાવ્યું છે. અમે જયારે શૂટિંગ માટે આઉટડોર જતા તો જયારે ઘણા સીનો અમારે હતા કે જે જંગલોમાં કરવાના હતા, તો ડિરેક્ટર અને અમે ખુદ સમજતા કે ભાઈ સિંહને આપણે ખલેલ ના પહોંચે એ ધ્યાનમાં રાખીને આપણે જે કરવાનું છે એ કરવાનું છે. રાતનું શૂટિંગ છે તો એ નહીં કરવાનું, કારણ કે રાતે સિંહોને ખલેલ ના પહોંચે. આવી બધી તકેદારીઓ રાખીને અમે એટલી સરસ ફિલ્મ બનાવી હતી. એટલે આવી ઘણી ફિલ્મો. આયરનભાઈ, તમે સિંહ પ્રેમ અને વાઇલ્ડલાઇફ પ્રત્યે લોકોની જાગૃતિ થાય એના માટે ફિલ્મ બનાવો છો, એટલે તમને અને કિરીટભાઈને ખૂબ અભિનંદન આપું છું. કટારા સાહેબ, એક મિનિટ. જી જી, આર્યનભાઈના જે વાત કરી ને એમાં થોડુંક સુધારો કરો. ઓકે, ડન ડન ડન. કે જંગલમાં સિંહને ખોરાક મળતો નથી એટલે ગામડામાં આવે છે. મારા મત પ્રમાણે આજે ગીરમાં એટલા બધા રિસોર્ટ, ફાર્મ હાઉસ બની ગયા છે, એટલે જે સિંહનું ઘર છે, જેને હેબિટાટ કહીએ, એ આપણે છીનવી લીધું, બરાબર. એમાંથી બહાર આવ્યો અને હેબિટાટ વયું ગયું એટલે હેબિટ પણ ગઈ. અરે વાહ, ક્યાં બાત, હેબિટ ગઈ ને, વાહ વાહ. ખેતીવાડીમાં ગામમાં પ્રવેશો. બીજું, એક તો સિંહની સંખ્યા વધી છે. ત્રીજું, ગામડામાં અત્યારે રેઢિયાર ગાયોની સંખ્યા બહુ છે, એટલે ઇઝીલી એને ખોરાક મળી ગયો છે, ખોરાક મળે છે. એ પણ આવવાના કારણો છે. હવે ગામમાં જયારે મારણ કરે, મારું ગામ અહીંથી નાની મોણપરી નજીકમાં જ છે, ગામની વચ્ચે નિશાળ પાસે કાયદેસર શિકાર કરે રેઢિયાર ગાયો. હવે શિકાર કરે એટલે અત્યારે તો સોશિયલ મીડિયા રહ્યું, મેસેજ ફેલાઈ જાય અને માણસો થઈ જાય ભેગા. પણ ભુવા સાહેબ, મારે વચ્ચે તમને અટકાવીને કહેવું પડશે. તમે બે મિત્રો, લગભગ તમારી એક સમય એવો હતો કે સકરબાગ ઝૂની અંદર કટારાજી અને ડોક્ટર ભુવા બે સાથે હોય, એને એક જોડી કહેવાતી, સિંહોની રખેવાળી કરતાની જોડી. એવું ઘણીવાર લોકોમાંથી અમે સાંભળ્યું છે. મારે તમને એક પ્રશ્ન પૂછવો છે, ખાસ અગત્યનો. અત્યારે સિંહ જે પ્રસરી રહ્યો છે એ તો એનું અસલ ઘર છે. સિંહ વર્ષો પહેલા, 100-150 વર્ષ પહેલા સિંહ, તમે કહો અમરેલીની બહાર છે, ભાવનગરથી પેલી બાજુ હતો, આમ તમે જોવા દો સુરેન્દ્રની પેલી બાજુ હતો, અને આપણે આનંદ સાથે કહેવું પડે કે અત્યારે બરડામાં સિંહ છે તો હતો જ 200 વર્ષ પહેલા. સિંહ એનું મૂળ ઘર પ્રાપ્ત કરે છે. તો તમે એ વાતમાં એમ કહો કે સિંહને અને માણસ વચ્ચે ઝઘડો થાય છે,
તો ખરેખર તો માણસ અને સિંહ વચ્ચે ઝઘડો નથી થતો. સિંહ એનું પોતાનું ઘર લેવા જાય છે ત્યારે માણસે એનું ઘર આંચકી લીધું એવું નથી લાગતું તમને? આંચકી લીધું છે. હમ અને આપણે કહીએ ને કે માણસ ઉપર હુમલો કરે, વન્ય પ્રાણી સિંહ, આપણે ઘણી વાર એમ કહીએ ને સિંહ નો ખોરાક માણસ નથી, કોઈ દી માણસને મારે નહીં. આ તો વન્ય પ્રાણી છે, પ્રાણી છે. માણસ મારી નાખતો હોય તો પ્રાણી તો મારે જ એમાંથી, પણ રેર કેસમાં માણસને મારે, અને મારે તો રેર કેસમાં ખાય, મારીને હુમલો કરીને મૂકી દે. એટલે આ ડિસ્ટર્બન્સ વધ્યું છે અને એક સંખ્યા વધી છે, એટલે ખેતીવાડીમાં વિસ્તારમાં, ગ્રામ્ય વિસ્તારમાં, અને ઇઝીલી એને પ્રેમ મળી જાય છે. એટલે કટારા સાહેબ તમે એક સોરી આમાં બોલો કે આપણે કહીએ છીએ ને કે સિંહ બહાર જતા રહ્યા છે, તમે એમાં કીધું કે ઓરિજિનલ એનો એરિયા ગેન કરે છે કે ભાઈ એનો મૂળ વિસ્તાર તો છે, પુનઃ પ્રાપ્ત કર્યો છે. આપણે કહીએ છીએ કે એશિયાઈ સિંહ છે. એશિયાઈ નામ શાના માટે પડ્યું છે? એશિયાઈ એટલે આખા એશિયામાં એ સિંહ મળતો હતો અને વિસ્તરેલો હતો, ફરતા હતા, એટલા માટે એશિયાઈ સિંહ નામ પાડ્યું છે. હવે ધીમે ધીમે આપણે ઓછો થતો ગયો અને લિમિટ મતલબ ગીર પૂરતો સીમિત થઈ ગયો. પણ આપણે બહુ પાછળ જઈએ તો એકલા સિંહની નહીં પણ આપણે જંગલી જાનવરોની, જંગલી પ્રાણીઓની વાત કરીએ તો જંગલી પ્રાણીઓનો સમય કયો હતો? બહાર નીકળવાનો, ફરવાનો સમય કયો હતો? રાતનો સમય હતો. માણસોનો સમય કયો હતો? તો દિવસનો સમય હતો. અત્યારે શું થઈ ગયું? અત્યારે ખાસ કરીને ગામડાઓની વાત કરીએ, ગામડામાં લોકો દિવસ આથમતો નહોતો કે ઘરની અંદર જતા રહેતા હતા. જંગલી પ્રાણીઓ બહાર નીકળતા હતા, ફરતા હતા, પોતાનો શિકાર કરી, મતલબ જે કઈ શિકાર કે આ તે કઈ કરવાનો, હરી ફરીને પાછા સવાર પડે એટલે પાછા જતા રહેતા હતા. માણસો સાંજ પડે એટલે ઘરની અંદર આવતા રહેતા હતા, પોતાના ઘરમાં જતા રહેતા હતા, રાતના નીકળતા નહોતા. એટલા માટે માણસોનો અને સિંહનો મતલબ પ્રાણીઓનો સમય જુદો જુદો હતો, ક્લેશ થતો નહોતો. હવે એ થાય છે. એ વખતે ક્લેશ થવાનું, જાનવરો તો નીકળતા જ હતા, સિંહ હોય કે બીજા જાનવરો નીકળતા હતા, માણસો રાતના ઘરમાં હતા, તો માણસ ઘરમાં હતો, ઘરમાં રહેતો. અત્યારે રાતના માણસો અને વન્ય પ્રાણીઓ બે સામસામે થઈ જાય. બિલકુલ. પણ મારે પ્રશ્ન જુદો છે સર. હા, આપે કેપ્ટિવિટી એટલે પાંજરામાં પૂરેલા વન્ય પ્રાણીઓ સાથે પણ કામ કર્યું છે અને આપે ફિલ્ડ પણ કર્યું છે. જ્યારે આપ સકરબાગ ઝૂમાંથી પ્રમોટ થઈને બહાર નીકળ્યા પછી તમે ગિરનાર જંગલમાં પણ કામ કર્યું છે. મારે એક પ્રશ્ન જુદી રીતે પૂછવો છે કે લોકોમાં એક ઉહાપો એવો છે કે સિંહ અત્યારે પોતાનો સ્વભાવ બદલી રહ્યો છે, એટલે સિંહ પેલા જે નોબલ એક અદ્ભુત વન્ય પ્રાણી કહેવાતું હતું એને બદલે આક્રમક સિંહ તરીકે એને ચિતરવામાં આવી રહ્યો છે. આ વાતમાં તથ્ય કેટલું? પર્ટિક્યુલરલી હું માનું તો એ સિંહ પોતાનો સ્વભાવ બદલે છે એ વાત સાથે હું સહમત. બરાબર, વેરી ગુડ. અને સદંતર ખોટી છે, કારણ કે તમે એટલા માટે તમે સહમત નથી એનો મતલબ એ થયો કે તમે નિષ્ણાંત તરીકે અભિપ્રાય આપો છો, એ વાતમાં સત્ય છે. નિષ્ણાંત તરીકે અભિપ્રાય તો નહીં કહું, પણ અનુભવી માણસ તરીકે અનુભવના આધારે હું એ કહી શકું કે એનો સ્વભાવ નથી બદલાયો. પણ મેં થોડી વાર પહેલા જે વાત કરી કે સમય, અત્યારે શું થઈ રહ્યું છે ગામડાઓમાં પણ, સિટીની વાત તો આપણે છોડી દઈએ, ગામડાઓમાં પણ લોકો રાતના બહાર જતા રહે છે, બહાર ફરે છે, વાહનો લઈને પડે, મોટરસાયકલ, 4 વ્હીલ લઈને ફરે છે. પછી અત્યારે કીધું એ પ્રમાણે લાયન શો, મતલબ ઇલીગલ લાયન શો, પછી એ લોકોને હેરાન કરવાના. પછી પહેલાના જમાનામાં ગામડાઓમાં રસ્તાની બાજુ, ખેતરની બાજુમાં ખાસી મતલબ 10-10 ફૂટ જગ્યા રાખતા, જગ્યા ઓટોમેટિક રહેતી જ. એમ વાડ, લાઈવ વાડ એટલે કે હેજ, એટલે રસ્તાની અંદર આપણે માણસો છુપાઈ જતા તો એ માણસને જોઈને તરત જ આ રસ્તો બદલી જતા, છુપાઈ જતા. પણ એક વાત એવી છે, દાખલા તરીકે વાત કરું કે સિંહ અને આપણા કાઠિયાવાડી લોકો, આપણો કાઠિયાવાડી અને સિંહ બે એકબીજાના પર્યાય થઈ ગયા. એટલે એકબીજાના, દાખલા તરીકે તમે એમ માનો કે કદાચ તમારું મૂળ વતન કાઠિયાવાડ નહીં હોય, તમે ક્યાંકના છો, પણ વર્ષોથી તમે કાઠિયાવાડમાં કામ કર્યું એટલે તમે કાઠિયાવાડી આજે થઈ ગયા. કાઠિયાવાડી લોકોના સ્વભાવ, તમારા પાડોશીઓ કાઠિયાવાડી,
તમારા પાડોશીઓ ઉપરાંત તમે જ્યાં જાઓ ત્યાં સૌરાષ્ટ્રના લોકો હારે તમે નોકરી કરી હોય, તમારા નીચેનો સ્ટાફ સૌરાષ્ટ્રનો, એને કારણે તમે કાઠિયાવાડી અને સૌરાષ્ટ્રના સ્વભાવથી પરિચિત થયા. એમ વર્ષોથી સિંહ અને કાઠિયાવાડી લોકો સાથે રહેતા હતા એટલે એના સ્વભાવથી પરિચિત થઈ ગયા. બિલકુલ પણ થોડોક સમયથી સિંહ જે માણસો ઉપર હુમલો કરે છે એ માણસો કાઠિયાવાડની બહારના છે અને એનો સ્વભાવ ઓળખતા નથી, એને કારણે બંને વચ્ચે ક્લેશ થાય છે. એ વાત સાચી છે? થોડા ઘણા અંશે 100% સાચી એમ ના કહી શકું. કારણ કે પેલા બહારના માણસો સ્વભાવથી અજાણ છે કે સિંહ જોવા માટે કરીને કે સિંહને છંછેડવા માટે કરીને અજાણ્યા માણસો આવી જાય, આખી અલગ વસ્તુ છે. પણ સામસામે ઓચિંતા એક સામસામે આવી જાય, રસો એક થઈ ગયો, રાતના એમનો નીકળવાનો ટાઈમ છે, રાતના માણસો નીકળે છે, સામસામે બે એક વખત સામસામે આવી ગયા, અજાણતામાં પણ હુમલો કરી દે. સ્વભાવ નથી બદલાયો. માણસ મારી દ્રષ્ટિએ માણસ આરામ કરતો હોય અને કોઈ એને છંછેડે તો માણસ હુમલો નથી કરવાનો, માણસ પણ હુમલો કરવાનો, માણસ પણ ગુસ્સે થવાનો છે. અને તમામ માણસો એક સરખા હોતા નથી, એ જ રીતે તમામ સિંહ પણ એક સરખા હોતા નથી. કોક સિંહ વધારે હુમલો કરી શકે, કોક બિલકુલ ના કરે હોય. બરાબર. પણ મારે એના અનુસંધાને ડોક્ટર સાહેબ આપને એક પ્રશ્ન એ પૂછવાનો કે કોઈ પણ બોડીમાં અંદર ખાને કઈ નબળાઈ ચાલતી હોય તો એ બોડી, એ જીવ છે આક્રમક રીએ, એમાં વન્ય પ્રાણીઓ પણ આવી જાય. તમારા વન્ય પ્રાણી પાસે જ્યારે એના બોડીની અંદર એને પૂરતો ભૂખ ન લાગતી હોય, કોઈ બીજા પ્રોબ્લેમ હોય, બચ્ચાવાળી સિંહણ હોય, ગર્ભવતી સિંહણ હોય, મારણ ઉપર સિંહ હોય, અથવા તો ક્યાંક કોઈક જગ્યાએ સિંહને સલામત અંતરેથી જોવાને બદલે એને સેફ ઝોનથી તમે અંદર આવી ગયા હો, આવા સમયે સિંહનો માણસ ઉપર હુમલો કરવો એ એનો સ્વભાવ કે બદલાયેલો સ્વભાવ માનો છો તમે? એ એનો સ્વભાવ જ છે જી. જે એની ટેરિટરી, દાખલામાં સિંહણ છે બચ્ચાવાળી, બચ્ચાના પ્રોટેક્ટ કરવા તો પેલા એ કરવાની છે. આપણે જે સિંહ છે ને જાળતા એ આપણે ખબર પડતી હોય ને તો પેલા એ પૂંછડી આમ કરે, દૂર રહ્યો એમ. એટલે પેલો નિશાની પૂંછડી ઊંચી અને ધીરે એવો થોડો, પછી એ ન જોવો તો નજીક જવા કરો તો ગુર્રાટી કરે. વાહ. પછી એ ન સમજો તો કાન આમ બઠિયા કરે. વાહ, વેરી ગુડ. આમ પાછળ વાહ વાહ. એ કરે. છતાંય આપણે હજી નજીક ફોટોગ્રાફી કરવી છે કે હજી નજીક જઈને જોવો છે, એનું સેફ ડિસ્ટન્સ આપણે જાળવું નહીં ત્યાર પછી હુમલો કર્યો છે. બરાબર. બીજું એ મારણ કરેલો હોય, મારણ ઉપર હટાવવાનો એક એનું પેલું માનતા હોય કે મેં મારણ ઉપર હટાવ્યા, દેખીતું છે મારણ ઉપર હટાવો તો એ તો એ કરવાનો છે. એમ બચાવવાળી સિંહણ હોય તો એ કરે. સ્વભાવ બદલો નથી, એનો સ્વભાવ જ છે એવો. વન્ય પ્રાણી છે એનો, એટલે એનો મૂળભૂત સ્વભાવ જ છે, પણ માણસે સ્વભાવ બદલ્યો છે. માણસે બદલો. હા. અને માણસને સિંહ તો મારે તમને એ કહેવું છે કે કેટલાક મારે તમારા બે મિત્રો પાસેથી અત્યારે સિંહની સંખ્યા વધી છે. હવે લોકો એમ પણ કહે છે કે સિંહની સંખ્યા વધી છે એટલે હવે ગીર અને બૃહદ ગીર સિંહ માથે ટૂંકું પડે છે. હવે તમે આ સિંહને ગુજરાતની બહાર લઈ જાઓ તો આ બંને અધિકારીઓ, તમે એક તો સિંહો માટે કામ કર્યું છે, તમે નો ડાઉટ સિંહ અને અન્ય વન્ય પ્રાણીઓ પ્રેમી છો, આજે તમે વન ખાતાના વરિષ્ઠ અધિકારીઓ છો, એના માટે કોઈ શંકાને સ્થાન નથી. તમારો અભિપ્રાય લોકો માટે ખૂબ અગત્યનો છે. એટલે મારે વધુ એકવાર પ્રશ્ન પૂછવો છે કે શું હવે ગીરના સિંહને, એશિયાટિક લાયનને એનું ઘર ટૂંકું પડે છે એટલે આ સિંહને ગુજરાતની બહાર લઈ જવો જોઈએ ખરો? સિંહને એનું ઘર ટૂંકું પડે છે એમ કોણ કહે છે? આપણે કહીએ. વાહ વાહ વાહ. સિંહ પોતાની રીતે પોતાનું ઘર વિસ્તાર્યું છે. શરૂઆતમાં આપણે બધા જાણીએ છીએ એ પ્રમાણે એક સમય એવો તો આખે એશિયામાં સિંહ મળતા હતા. પછી એવો સમય આવ્યો કે સિંહોની સંખ્યા જુદા જુદા ઘણા બધા કારણોસર ઘટી અને સીમિત થઈ ગઈ ગીર પૂરતી. એક સમયે તો 2 જ સિંહ હતા. હા, એવું કહે છે કે 12 સિંહ. હા, 12 હતા. થઈ ગયા હતા. એના પછી અત્યારે આપણે એ સમય પછી થોડા વર્ષોના આ બધાના તમામના પ્રયત્નો થકી
સંખ્યા લગભગ અત્યારે આપણે 1000ની આસપાસ 891 પછી પણ વધી છે. હા, પહોંચી છે એમ. એટલે 1000 ની આજુબાજુ 1000 ની આજુ. એની આજુબાજુ થઈ છે. હવે એ પોતાનો વિસ્તાર તો આપણે ફેવરેબલ કન્ડિશન પૂરી પાડીએ છીએ. આપણે એમને વધારતા નથી. એનો વિસ્તાર પોતાની રીતે જ વધારવાનો છે. હવે આપણા માણસોમાં જ આપણે વાત કરીએ માણસોની, કે માણસોમાં કુટુંબ હોય એ કુટુંબમાં સંખ્યા વધે, દીકરો હોય દીકરીના મેરેજ થાય પછી પોતાનું ઘર વસાવવા માટે કરીને બીજું ઘર બનાવશે, બીજી જગ્યાએ જઈને વસશે ખરા? એમ એનું પોતાનું ઘર વસાવશે તો ખરા જ ને. એટલે પોતાનો વિસ્તાર વધારશે, સ્વાભાવિક રીતે પોતાનો વિસ્તાર વધારવાના જ છે. બરાબર, કરી વાત. હું હા, તમે બોલો. સુધારો કરવા માંગુ છું. કીધું ને બીજા રાજ્યમાં જવા દેવા જોઈએ ખરા? આપણે એનો જે રૂટ જોવો, પરસ્યાથી આવ્યા મધ્યપ્રદેશ, રાજસ્થાન, નર્મદા સુધી થતા બરડા અને સીધા ગીરમાં સેટલ થયા. જો એને એ વાતાવરણ અનુકૂળ આવ્યો તો ત્યાં રહી ગયા હોય. અહીં શા માટે? બરાબર બરાબર. એ અનુકૂળ નથી આવ્યું અને અહીં ગીર અનુકૂળ આવ્યું અને અહીં સ્થાયી થઈ ગયા. હવે એની રીતે પાછા એ શોધતા જાય છે. આપણે લઈ જવાની જરૂર નથી ખરેખર બીજા રાજ્ય. અચ્છા, તો એને ગુજરાતની બહાર જવું હોય છે તો એની મેળે જશે. કાંઈ કરવાનું તો પછી મને એક બહુ મોટો પ્રશ્ન એ થાય સાહેબ, જે પ્રશ્ન કદાચ અત્યારે નહીં પછી વન ખાતા માટે અગત્યનો હશે. આપ જાણો છો કે સિંહ અને વાઘ બે સરખા બળુકા પ્રાણી છે. અને એવું કહેવાય છે કે જ્યાં સિંહ હોય ત્યાં વાઘ ન હોય. લાયન અને ટાઈગર બે સરખા સ્વભાવના, સરખા આક્રમક અને સરખા બળવાળા પ્રાણી છે. એટલે બંને એક જગ્યા ઉપર ન રહી શકે. તો ધીમે કરતા આપણો ગીરનો સિંહ, ગુજરાતનો ગીરનો સિંહ, આ સુંદર વન્ય પ્રાણી ધીમે કરતું ક્યાંક મધ્યપ્રદેશની બોર્ડર સુધી પહોંચવાની તૈયારીમાં છે. તમને બતાવું, તમને બેયને તમને આનંદ થશે કે આપણો સિંહ સુરેન્દ્રનગર સુધી જાય છે તો ત્યાંથી અમદાવાદ થઈને સીધો દક્ષિણમાં જાય, એટલે ત્યાંથી મધ્યપ્રદેશનો વાઘ છે ઝડપથી. અને આપ જાણો જ છો કે મધ્યપ્રદેશનો વાઘ ગુજરાતમાં આવી જ ગયો છે. હવે સત્તાવાર જાહેરાત કરવાની જ બાકી છે, ત્યાં સ્થિર થઈ ગયો. તો ક્યાંક બેયની બોર્ડર આવશે પછી ઓલો ટાઈગર છે કોન્ફ્લિક્ટ થશે. હા, કોમ્પ્લીટ થશે. તો એવે વખતે શું થશે સર? પણ આમ જોવો ને તો સિંહ જે ને એ પોતાનું જે વતન એ પોતાને જાણી લેશે કે ભાઈ અહીં જવા દે, અહીંની બોર્ડર આવી જશે. વાહ, ક્યાં વાત. વાઘ પણ એ રીતે જે સિંહ ત્યાંથી પસાર થયો ને પછી વાઘ સેટલ થયા મધ્યપ્રદેશમાં, રાજસ્થાનમાં. પેલા વાઘ નતા, પછી વાઘ આવ્યા. પણ તમને એક અનુભવ મારે કેવો છે, આ વાત છે ને બહુ ઓફ ધ રેકર્ડ અથવા તો રાખવા જઈએ પણ છતાંય તમે બોલો તો બોલી શકશો, નકર કાંઈ નહીં. પણ કદાચ એક પાંજરાની અંદર સિંહ અને વાઘ બેન ભેગા કરીએ તો બળુકું પ્રાણી કયું થાય? અથવા તો તમને એવો અનુભવ છે સકરબાગ ઝૂમાં કે બે જનાવર સામે આવી ગયા હોય અને ક્યાંય એને છૂટા પાડવા પડ્યા હોય? તો સિંહ છે ને રોયલ છે. હા. વાઘ છે ને થોડો કનિંગ છે. અચ્છા, લૂચો છે. વાહ. એટલે નહીં, આગો હટી જાય. આગો નહીં થાય, મુંગો એક જ છે. અચ્છા, ઓકે. તો રોયલ છે તો દાદા છે. અચ્છા, ઓકે. એટલે ગીરનો સિંહ છે આખરે તો એ નોબાલિટી એટલે ભવ્યતામાં અને આક્રમકતામાં ને કાઠિયાવાડી સ્વભાવ, જેને માફ કરવાની વૃત્તિવાળો છે, એટલે ખરેખર તો જીત તો સિંહની જ થાય આખરે તો. અથવા તો પેલો આક્રમક છે એટલે એની પર ચડી બે. મારે એક છેલ્લો પ્રશ્ન બંનેને કરવાનો છે, જેનો બે પ્રશ્ન પછી હું તને સંદેશો પૂછીશ. મારે તમને એ કહેવું છે કે અત્યારે સિંહો ખૂબ મરે છે. ખૂબ એટલે એક સાવજ બુક મેં હમણાં જે લખી છે, જેણે મને નરસિંહ મહેતા યુનિવર્સિટીના અનુદાનથી મેં હમણાં સાવજ લખી અને સિંહ પ્રેમીઓ ખૂબ વાંચે છે મારી સાવજ. હવે આ સાવજના લેખા પછી અને સાવજમાં એક લેખક છે ડૉક્ટર ભુવા, જે મારી સામે બેઠા છે. એણે એમ કીધું છે કે ભવિષ્યમાં પણ સીડી વાયરસ આવી શકે છે. આ બુક પ્રસિદ્ધ થયા પછી જે ભવિષ્યવાણી આ બુકમાં જે લખેલું છે એ સાચું પડ્યું છે. આવા સમયે એ સીડી વાયરસ છે કે કેમ એ ખબર નથી. તો મારે તમને બેયને
એક બે કોમન પ્રશ્ન પૂછવો જે તમે તમારા અનુભવને આધારે જવાબ આપી શકો છો કે ખરેખર અત્યારે આ જે અજાણ્યો રોગ છે જે 2018 પછી પાછો રિપીટ થઈને અત્યારે આવ્યો છે અને અત્યારે એક રોગ પ્રતિકારક શક્તિની અમેરિકાથી મગાવેલી રસી એને આપીને એની સારવાર ચાલુ છે, તો ખરેખર આ સીડી વાયરસ છે? એક પ્રશ્ન. બીજો પ્રશ્ન, જો સીડી વાયરસ છે કે નહીં તો આ ગંભીર પ્રકારનો વિચિત્ર રોગ વારંવાર આપણા વન્ય પ્રાણીઓમાં ખાસ કરીને સિંહ, દીપડા અને વાઘમાં આવે છે. ક્યારેક આ રોગ એકદમ વધુ પડતો આક્રમક બનીને આપણા સિંહ જેવા વન્ય પ્રાણીને મુશ્કેલીમાં મૂકી દે એવી શક્યતાઓ નકારી શકાતી નથી. બરાબર. એવે સમયે શું આ રોગને અટકાવવા માટે એક સ્પેશિયલ વ્યવસ્થા કરીને એની એક રસી શોધવાની લાંબા ગાળીની કામગીરી કરી અને આ પ્રશ્નનો કાયમી નિકાલ કરવો જોઈએ કે શું? સર, ભુવા સાહેબ આપ. પેલા તો આજે આપણે કહીએ ને ગીરમાં 18માં થયો, 2018 હમણાં પાછો થયો. અચ્છા, હા. હવે કેનાઇન ડિસ્ટેમ્પર છે ને એ આપણને ખબર નથી કે એ નિદાન થયું છે કે નહીં, ડાયગ્નોસ થયો છે કે નહીં, પણ એના જેવા સિમ્પટમ છે. હવે આ રોગ નહીં, પણ આપ આમાં વચ્ચે આપને રોકીને કહું કે જુનાગઢ ગીર સકરબાગનો સિંહ યુપી ઇટાવા ગયો છે, ત્યાં આ પ્રકારનો વિચિત્ર રોગ હતો. એ સીડી વાયરસ હોવાની શક્યતાના આધારે તમે સારવાર કર્યા પછી એ સિંહો ત્યાં બચી ગયા છે. ત્યાં પણ ઘણી બધી મોટી સંખ્યામાં સિંહ મૃત્યુ પામ્યા હતા. એ વાત સાચી? એ સાચી વાત છે. ત્યાં ઘણી સંખ્યામાં મૃત્યુ પામ્યા, છેલ્લે 6 જ વધ્યા હતા. હવે પ્રતિષ્ઠાનો પ્રશ્ન થઈ ગયો હતો. જોખમે એવું હતું કે કેનાઇન ડિસ્ટેમ્પર ડિટેક્ટ તો થયો, હવે એના માટે શું કરવું? ક્યાંય રસી કોઈ લીધેલી નથી, કોઈની રસી પણ નથી, અને કેનાઇન ડિસ્ટેમ્પરની રસી ફેલાઈનમાં વાપરવી કે કેમ, એની એડવર્સ ઇફેક્ટ પણ થાય, ઊંધી અસર થાય, કોઈને અનુભવ નથી. આ રિસ્ક હતું. હા હા. ગૂગલ ઉપર સર્ચ કરતા એક ભાઈ અમેરિકામાં ક્યાંક વાઘ ઉપર એને કરેલું હતું, પણ ઓફ ધ રેકોર્ડ ઉપર નહોતું. અને મેં પણ કરેલું હતું, એ પણ ઓફ ધ રેકોર્ડ હતું. હવે કહું છું, વાહ વાહ વાહ, એ વખતે મેં કરેલું છે, વેરી ગુડ. કઈ અસર થઈ ક્યાં વાત છે. પણ તમે એ વન્ય પ્રાણીને પ્રેમ કરતા હતા, તમારો ઈરાદો બહુ ચોખ્ખો હતો. ચોખ્ખો. યસ, બરાબર. પછી હું ત્યાં એડવાઇઝર તરીકે જાઉં ઇટાવામાં. તેના ચીફ સેક્રેટરી, ચીફ વાઇલ્ડલાઇફ વોર્ડન અને વેટરનરી કોલેજ મથુરાના એક્સપર્ટ અને હું મીટિંગ થઈ, ચર્ચા થઈ કે ભાઈ આ જોખમ છે, આપણી પાસે 6 જાનવર છે, જો આનું કઈ નહીં કરે 6 નહીં રહી, ખતમ થઈ જશે, તો આ એક ખતરો કરવા જેવો છે. બધાએ જોખમ સ્વીકારીને કીધું અને અમે એમાં સફળ થયા છીએ. એ વેક્સિનેશન પછી આજ સુધીમાં એક પણ બચ્ચું આ બીમારીથી. પણ તો અત્યારે સાહેબ જે ગીરમાં ચાલે છે એ જ વેક્સિન થી સારવાર ચાલે છે કે કેમ? ગીરમાં છે ને, તમને વાત કરું, આજે થાય છે ને એ સ્પોરોડિક કહેવાય. અચ્છા. સ્પોરોડિક અને આઉટબ્રેકમાં ફેર હોય. અચ્છા, ઓકે. સ્પોરોડિક કેનાઇન ડિસ્ટન્સ હોઈ શકે, તેનો અર્થ એવો નથી કે આપણે એને નિગ્લેક્ટ કરવાનો. સીડી હોઈ શકે, પણ જો આઉટબ્રેક ફોર્મમાં થાય ને તો ખાના ખરાબી વધારે થાય. આમાં તો થોડું થાય, એટલે પણ આમાંથી ઓમાં જવાની શક્યતાઓ કેટલી દેખાય છે? એના માટે આપણે ગંભીર રીતે વિચાર કરી અને એના એક્શન લેવા જોઈએ. પણ આ જોઈએ ને તો વેક્સિન ફોરેસ્ટમાં કરવું અઘરું છે. એના 3 ડોઝ દેવા પડે અમુક સમયના અંતરે. બરાબર. એક દીધું તો અને સતત ઓબ્ઝર્વેશનમાં રાખવું પડે અને વર્ષે રિપીટ કરવા પડે. અચ્છા, ઓકે. એટલે પણ સાહેબ ખતરામાં આવે તો એ કરવું તો પડશે. પણ સતત ઓબ્ઝર્વેશન એ અશક્ય તો ના કામ, પણ શક્ય છે ખરું. ફિલ્ડમાં સતત ઓબ્ઝર્વેશન. પણ સર, એમાં એક પેટા પ્રશ્ન આપણે પૂછી લો કટારા સાહેબ, કે તમે એક વાતની નોંધ લીધી હશે એઝ એ સિનિયર વન ખાતાના વરિષ્ઠ અધિકારી તરીકે કે આ સીડી શા માટે પૂર્વમાં જ વારંવાર દેખાય છે? પૂર્વમાં જ એક ચોક્કસ વનના ગીર જંગલના અમુક વિસ્તારમાં જ ઓચિંતા એ વિસ્તારના સિંહો ટપોટપ મૃત્યુ પામ્યા અથવા તો એને વિચિત્ર પ્રકારનો રોગ દેખાય છે. એનું કારણ તો શોધાઈ શકે ને સર? એમાં શું છે કે મેં કીધું ને સ્પોરોડિક હોય અમુક સ્પોટમાં, એમાં વાયરસના થોડા રેસિડ્યુ રહી જતા હોય, એ પાછા
એક્ટિવ થઈ જાય અને આને સર્ચ કરે. અચ્છા, સુષુપ્ત અવસ્થામાં હોય પાછા એક્ટિવ રહી ગયા થાય. હોય. Even જાનવરના પણ અંદર રહી ગયા હોય. જાનવરની અંદર રેઝિસ્ટન્ટ પાવર હોય ત્યાં સુધી કઈ અસર ન થાય, પણ રોગ ઘટે. આવે એટલે એ અસર કરી ગયા હોય. રેડી. આ એ શક્ય પણ મારે તમને આ વાત એ કરવી છે, બંને લોકો તમે બંને પોતપોતાનો અલગ અભિપ્રાય વ્યક્ત કરી શકો કે આ વારંવાર થયું છે. સર, આપ એમ કહો છો કે 1985 થી કેપ્ટિવિટીમાં એટલે બંધનાવસ્થામાં પાંજરામાં તો આ પ્રકારનો રોગ હતો જ, અને તમે એને માટે શ્યોર છો, અનુભવને આધારે કહી શકો કે સીડી હોવાની શક્યતા વધુ છે કેનાઇન. અને સાહેબે પણ એ વાતને મંજૂરી આપીને ક્યાંક એ વખતના વન્ય પ્રાણી નિષ્ણાંતો અથવા તો ઝૂ ઓથોરિટીને તમે એ સમયમાં પણ જાણ કરી છે કે ભાઈ આ રોગ આવા પ્રકારનો હોઈ શકે, અથવા તો આ રોગ ભવિષ્યમાં સિંહો માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. એ સમયમાં તમે કીધું હશે. તો બંનેને પૂછું છું, પેલા કટારા સાહેબ મને પ્રશ્નનો જવાબ આપશે કે સર, જો આ પ્રકારનો રોગ હોય તો એને માટે કાયમી વ્યવસ્થા ઊભી કરીને એના સેમ્પલ્સને, એની વાતને એક આખી વ્યવસ્થા તંત્ર તરફ ઊભી કરીને આવું જ્યારે બને ત્યારે એ જ વાતને તમે એપ્લાય કરો એટલે એ વાત કંટ્રોલમાં આવી જાય એવી વ્યવસ્થા ઊભી કરવી જોઈએ કે નહીં સર? ચોક્કસ કરવી જોઈએ. એના માટે સતત સંશોધન, પ્રયત્નો, અને અત્યારે ફેસિલિટી પણ આપણે ઘર આંગણે જ છે જ ઓલરેડી, એમ કહીએ તો એ ચાલે એવું છે. અભાવ કયો છે? કોઓર્ડિનેશનનો. કાંઈ વેટરનરી કોલેજ પણ છે જુનાગઢમાં. પહેલા જ્યારે આપણે 1985 ની વાત કરી કે ત્યારે જે સિમ્ટમ્સ દેખાયા હતા, આવા જ પ્રકારના સિમ્ટમ્સ દેખાયા હતા, ત્યારે વેટરનરી કોલેજ તો ફક્ત મને લાગે આણંદ જ હતી, બધી ફેસિલિટી. અદ્યતન સગવડ પણ. અચ્છા, ઓકે. અત્યારે તો વેટરનરી કોલેજોમાં સારી સગવડતા, બહુ સારી કોલેજ. હા, અને સારામાં સારી અપ ટુ ડેટ બધી ફેસિલિટી છે. તો એ પ્રમાણે સતત પ્રયત્ન કરીએ અને એની પાછળ જ કામ સતત કામ કરવું પડે. અને એના માટે કામ કરવા માટે કરીને બીજી કોઈ પણ જગ્યા કરતા આપણું અહીં સક્કરબાગ ઝૂ છે સારામાં સારી. સક્કરબાગ ઝૂ સારી લેબોરેટરી બની શકે છે. ઉપરાંત નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં વાઇલ્ડલાઇફ વિભાગ પણ શરૂ કરવામાં આવ્યો છે, જ્યાં તમે વિદ્યાર્થીઓ પાસે સંશોધન કરાવીને એ વાત કરી શકો છો. એ વાત પણ માનવા યોગ્ય છે કે નહીં? એ પણ થઈ શકે. પ્રોગ્રામ લોંગ ટર્મ જોઈએ. એટલે વિદ્યાર્થીઓ સતત એની સંશોધન એક વર્ષોના, અને એ અનુભવને આધારે, સંશોધનને આધારે એક આખી વ્યવસ્થા ઊભી. એ મારી દ્રષ્ટિએ એન્ડલેસ પ્રોસેસ કહેવાય. તો સાહેબ, મારે એ વાત એઝ એ ડોક્ટર એક વાત પૂછવી છે કે આપણી પાસે સિંહ છે, આપણે એને સાચવવા માટે અત્યાર સુધીમાં ખૂબ પૈસા પણ વાપરી ચૂક્યા છીએ, પણ ફક્ત ને ફક્ત વન્ય પ્રાણીઓની સારવાર કરી શકે એવા નિષ્ણાત ડોક્ટરોની અત્યારે પણ કમી છે. મેં સાંભળ્યું છે કે આપણા સક્કરબાગ ઝૂની અંદર જે ડોક્ટરો છે અત્યારે, એ પણ પશુ રોગ નિષ્ણાત ડોક્ટરો છે. સિંહ, વાઘ, દીપડા કે અન્ય વન્ય પ્રાણીઓના અનુભવી અને નિષ્ણાત ડોક્ટરો નથી. અને એ પણ હવે થોડો સમયમાં ત્યાંથી જતા રહેશે, એટલે કદાચ સક્કરબાગ ઝૂ જેવું વિશ્વનું શ્રેષ્ઠ એશિયાટિક લાયન નું બ્રીડિંગ સેન્ટર પર ડોક્ટર વગરનું થઈ જશે. આવી સ્થિતિ વચ્ચે એવું લાગે છે કે એક આખી ડોક્ટરની ફોજ ઊભી કરીને આ વન્ય પ્રાણીઓ જે અપ્રાપ્ય બનશે, આવા પ્રોબ્લેમ થશે તો એનો જીવ જોખમમાં આવી જશે. એની પહેલા એક આખી ડોક્ટરની ટીમ કાયમી માટે ઊભી કરવી પડે એવું લાગે છે તમને? કાયમી હોવી જ જોઈએ ખરેખર. અને એને માટે શું કરવું જોઈએ સર? આખી કેડર ઊભી કરવી પડે, એને અનુભવી ડોક્ટર રાખવા પડે. અત્યારે જે નવા આવે એ તો ડોમેસ્ટિક એનિમલ નું શીખીને આવ્યા હોય, એના માટે તો હાવ નવું જ હોય. એટલે જે એને વાઇલ્ડ લાઈફમાં કામ કર્યું છે એને પેલા આપવું છે. એનો અનુભવ છે. પેલા નવા આવે તો સીધું ભણીને આવ્યા ને એ ડોમેસ્ટિક એનિમલ ભણીને આવ્યા, એટલે એ જ કરશે. હા, એટલે તમારી પાસે અનુભવનો એક તો અભાવ છે, અને બીજા તમે નવું ભણ્યા છો. બીજી વાત, અત્યારે આપણી પાસે નરસિંહ મહેતા જેવી યુનિવર્સિટી છે, એની અંદર વાઇલ્ડ લાઈફના અભ્યાસક્રમો અત્યારે સર્ટિફિકેટ અને ડિપ્લોમા કક્ષાએ ચાલે છે. ઘણા વિદ્યાર્થીઓ લાયન, ટાઈગર એના વિશે પીએચડી થયા છે. આવા સમયે ગુજરાત સરકાર પાસે એશિયાટિક લાયન છે, તો એના વિશેના કોર્સિસ, એના સંશોધન વિશેની વાત
એનો આખો એક અભ્યાસક્રમ ઊભો કરવો જોઈએ એવું લાગે છે આપને? સાચી વાત છે. બંને અધિકારીઓ એમાં સહમત થાવ છો? બરાબર. સંશોધન આપણે વાત કરી લોંગ ટર્મ આખો પ્રોગ્રામ હોવો જોઈએ. વેરી ગુડ, બહુ સરસ. બેયના પ્રશ્નોત્તરી પૂરી થયા પછી છેલ્લી વાત એક યુવાન તરીકે હું તને પૂછું છું કે અત્યારે ગીરના સિંહ અને માણસ વચ્ચે અથડામણ ચાલે છે, તો તમારા જેવા એક આર્ટિસ્ટો કે કિરીટભાઈ જેવા એક પ્રોડ્યુસર જે ફિલ્મનું નિર્માણ કરનારા લોકો છે, વન્ય પ્રાણીઓ પ્રત્યે જાગૃતિ કેળવાય અને લોકોમાં એના પ્રત્યે વધુ પ્રેમ જાગે એને માટે સારી, જેમ ઝવેરચંદ મેઘાણી પેલી એક છોકરી વિશે બહુ સરસ મજાની કવિતા લખી ગયા અને એ કવિતા આજે ચાલે છે, તો લોકોને સંદેશો આપવા માટે તમારા જેવા ફિલ્મ આર્ટિસ્ટોએ પણ આવી ફિલ્મો બનાવીને સિંહ વિશે જાગૃતિ કેળવવી જોઈએ કે નહીં? જી બિલકુલ સાહેબ, તમે હમણાં 2 મિનિટ પહેલા જ બોલ્યા કે નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં આવા વિવિધ કોર્સો ચાલી રહ્યા છે વાઇલ્ડ લાઈફને લગતા, બરાબર, જે સંશોધનો થઈ રહ્યા છે. તો એ મને જાણીને ખૂબ આનંદ થયો અને આશ્ચર્ય થયું પણ કે આજના જે યુવા પેઢીઓ છે એ કદાચ એનો કોઈ કોર્સ લેશે, એના સંશોધનોમાં જોડાશે તો એને વધુ જાણવા મળશે કે ભાઈ સિંહ આપણા માટે કેટલું મહત્વનું છે. અને બીજું કે તમે પૂછ્યું કે અમારા યુવાનોમાં ફિલ્મો બાબતે, તો હમણાં થોડા હજી 2-4 દિવસ પહેલા જ આપણા ગુજરાતના બહુ નામાંકિત ડિરેક્ટર છે વિજય ગિરી બાવા, હા, એની હમણાં જ અંબા કરીને ગુજરાતી ફિલ્મ ચાલતી હતી અને આપણા પરિમલ નથવાણી સાહેબ શ્રી એ અમારા એ ફિલ્મના મુહૂર્તમાં પણ આવ્યા હતા. એ ફિલ્મમાં પણ મારો એક નાનો એવો રોલ છે. પણ એ ફિલ્મથી પણ જ્યારે એ ફિલ્મનું શૂટિંગ ચાલતું હતું, સિંહ સદનમાં જ ચાલતું હતું, ત્યારે પણ એ વસ્તુને અમે ઓબ્ઝર્વ કરી કે નહીં, ખરેખર સિંહોને બચાવવા માટે ફિલ્મોમાં પણ ક્યાંક ને ક્યાંક એ રોલ ભજવવામાં આવે છે કે સિંહ જે ફિલ્મ એ દર્શાવવાનું માધ્યમ છે. તો એ વસ્તુ ધ્યાનમાં આવી કે ના, ખરેખર છે આ લોકો પણ એક ફિલ્મના માધ્યમથી એ લોકોને સંદેશો આપે છે કે ભાઈ ફિલ્મોના માધ્યમથી કે સિંહો આપણા માટે કેટલા જરૂરી છે, એને બચાવવા જ જોશે. જે માણસને જીવન જરૂરી છે, આ પ્રકૃતિમાં કીડીથી લઈને હાથી દરેકને જીવન અધિકાર છે, તો પછી સિંહો કેમ મરી ગયા છે? તો એને બચાવવા માટે એમણે જે ફિલ્મ અંબામાં જે પ્રયત્ન કર્યો એ ખૂબ સરસ હતો ખરેખર. એક તો હું સુધારવા માંગુ છું. અત્યારે જે કહ્યું ને માણસને સિંહના અથડામણ થાય છે અને મૃત્યુ થાય છે, લોકોમાં રોષ છે. લોકો શું કે ખબર કે તમારા સિંહને અંદર લઈ જાઓ, તમારા જંગલમાં લઈ જાઓ, અમારા વિસ્તારમાં હુકમ આવે છે. તો એને એક પેલા ક્લિયર કરવું જોઈએ કે તમારા સિંહને આ રાષ્ટ્રના આપણા સિંહ છે, આપણા છે. યસ, આ જંગલ ખાતું તેનું રક્ષણ કરે. યસ યસ, જંગલ ખાતાના નથી. કઈક થાય એટલે જંગલ ખાતાની ઓફિસે જઈને હલ્લા બોલ કરે. હવે અને પાછું કે અમારા ખેતરમાં આવે અને અમને કઈ કરો તો તમે દંડ કરો છો, અમે અંદર ગયા હોય તો દંડ કરો છો. મારું તમારું નથી, આ તો આપણું રાષ્ટ્રનું છે. લોકોને અને એશિયાઈ સિંહ આપ જુઓ કે એશિયાઈ સિંહ તો વર્ષોથી આપણી પાસે હતો. કટારા સાહેબ, ભુવા સાહેબ, ભાઈ આર્યન, વર્ષોથી આપણી પાસે હતો. પણ આપણા માનનીય વડાપ્રધાન અત્યારના એ વખતના મુખ્યમંત્રી આપણા નરેન્દ્ર મોદી સાહેબને એશિયાઈ સિંહ એટલે આપણો ગીરનો સિંહ શું છે એ વાતમાં અમિતાભ બચ્ચનજીને અહીં બોલાવ્યા અને એણે આવીને આખી વાત કરી કે ભાઈ એકવાર તો આપ ગીર में आओ, एशियाई सिंह को आप देखो. આ આપણા ગીરની ખુશ્બુને આખા વિશ્વમાં પહોંચાડ્યા પછી આપણું ટુરિઝમ વધ્યું છે, લોકો સિંહ જોવા આવવા માંડ્યા છે. તમે વિશ્વ કક્ષાએ આજે અમારા જે વિદેશમાં કટારા સાહેબ જે મિત્રો છે ને, આપ જુઓ કે આજે અમારો પરિવાર પણ વિદેશમાં છે, પણ ત્યાં વિદેશમાં જ્યાં સિંહ છે ત્યાં સિંહ જોઈને પહેલાં પણ લોકો એ સિંહ જોતા હતા, પણ આજે સિંહ જુએ છે ત્યારે ગર્વથી એમ કહે છે કે આ આપણો સિંહ છે. એ ફક્ત ને ફક્ત આ નરેન્દ્રભાઈ અમિતાભ બચ્ચને અહીં મોકલા, એણે આખા વિશ્વને આ મેસેજ આપ્યા પછી આપણો સિંહ. ત્યારે મિત્રો મારે એક વાત એ કરવી છે આપણે બધાને કે આ અમારી ટોક ફક્ત ગીરના સિંહ માટે શું કરવું જોઈએ એટલી નથી. આપણા આ ભવ્ય વન્ય પ્રાણીને હવે વધુ સુંદર બનાવવા માટે એણે સ્વભાવ નથી બદલો. આ ત્રણેય મિત્રો કે એ પ્રમાણે સ્વભાવ ક્યારેય બદલો નથી. એનો અસલ સ્વભાવ છે આપણો એ જ કાઠિયાવાડ છે. આપણો કાઠિયાવાડ તો આપણા મહેમાનોને સાચવતી ભૂમિ છે. કાઠિયાવાડમાં કોક દી ભૂલો તું પડ ભગવાન, તારા એવા કરું સન્માન કે તને સ્વર્ગે ભૂલાવું સાંભળા. આ સાંભળા એટલે કૃષ્ણ અને આ આપણો સિંહ. આ સિંહ પણ એકવાર આફ્રિકાથી
અહીં સુધી આવ્યો છે, આપણો મહેમાન છે, અને આપણે એને મહેમાન તરીકે એકવાર ફક્ત 12 સિંહ હતા એમાંથી આજે 1000 સિંહ સુધી પહોંચાડ્યા છે. આ વન અધિકારીઓએ આપણા સિંહને સાચવો છે, અને એટલે જ અમે બધાએ ભેગા થઈને તમને એક સુંદર સંદેશો આપવા માટે આ કામગીરી કરી છે. આપણા સિંહ વિશેની ફિલ્મ બનાવતા આપણા યુવાન, આપણા RD કટારા સાહેબ અને ડૉક્ટર ભુવા સાહેબ, આ બધા મિત્રો સિંહને પ્રેમ કરનારા મિત્રો છે. આવા સમયે આપણે એવું કહેવું જોઈએ કે તમારા સિંહને તમે પાછો લઈ જાઓ. આ વાત સાચી નથી મિત્રો. આપણે આપણા સિંહને સાચવવાનો છે. ચાલો આપણે આ અદ્ભુત પ્રાણીને ખાલી સાચવવા જ નહીં, આપણે આ સિંહને સાચા અર્થમાં આપણો એક કાઠિયાવાડી મહેમાન તરીકે નહીં, આપણા પોતાના એક જીવ તરીકે એને સાચવીને આખા વિશ્વને ગૌરવ સાથે કહીએ કે આ અમારો કાઠિયાવાડી સિંહ છે, આ અમારો એશિયાટિક લાયન છે, જે વિશ્વમાં એકમાત્ર છે. થેન્ક યુ દોસ્તો.